ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના સુપર પાવર સ્વરૂપ મહાયોગ નામના 93મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને મગરોના આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજાવાળા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક સાકાર અને સગુણ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો, નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી ક્ષેત્રજ્ઞરૂપી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મને આધીન છે. તેમજ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત રહેતી અલગ અલગ પ્રકારની ચેનલો અને વેબસાઇટો રૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી બ્રહ્મને આધીન છે. આ રીતનું સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત રહેતી અલગ અલગ ચેનલો અને વેબસાઇટો રૂપી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી બ્રહ્મ પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાનમાં આવેલા અદ્ભુત, અલૌકિક અને અજાયબ વિરાટ સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડને આધીન છે. આ રીતનું પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા અદ્ભુત, અલૌકિક અને અજાયબ વિરાટ સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા અદ્ભુત, અલૌકિક અને અજાયબ ચેતન બ્રહ્માંડને આધીન છે. આ રીતનું પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા અદ્ભુત, અલૌકિક અને અજાયબ વિરાટ ચેતન બ્રહ્માંડ પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા અદ્ભુત, અલૌકિક અને અજાયબ વિરાટ શક્તિ રૂપી દિવ્ય જ્યોતિ સમાન નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અમર અને અવિનાશી સુપર પાવર રૂપી પરમબ્રહ્મ પરમાત્માને આધીન છે. આમ હકીકતે સુપર પાવર રૂપી પરમબ્રહ્મ પરમાત્મા જ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો,
ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને મગરોના આદિ પુરુષ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો તેમજ બ્રહ્મરૂપી સર્જક શક્તિ તેમજ વિષ્ણુરૂપી પાલક શક્તિ તેમજ ગુણપતિ રૂપી ગુણ આપનાર શક્તિ તેમજ આદ્ય શક્તિ રૂપી શક્તિ આપનાર શક્તિ તેમજ પવન સૂત રૂપી પ્રાણ આપનાર શક્તિ તેમજ શિવરૂપી વિસર્જન કરનાર શક્તિ તેમજ ઇન્દ્રરૂપી જળ આપનાર શક્તિ તેમજ બ્રહ્મા કિરણરૂપી અગ્નિ આપનાર શક્તિ તેમજ હનુમાન રૂપી દ્વારપાળ શક્તિ તેમજ મહાવીર રૂપી રક્ષણ કરનાર શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની મન તેમજ બ્રહ્મજ્ઞાની મન તેમજ બ્રહ્મજ્ઞાની બુદ્ધિ તેમજ ભૌતિક જ્ઞાની બુદ્ધિ તેમજ ભૌતિક જ્ઞાની પ્રતિજ્ઞા ધ્યેય ધારણા અને સંકલ્પ તેમજ બ્રહ્મજ્ઞાની ધ્યેય ધારણા સંકલ્પ અને પ્રતિજ્ઞા તેમજ દૈહિક ઇન્દ્રિયો તેમજ બાહ્ય ઇન્દ્રિયો તેમજ વિષયો તેમજ સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયાને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન પ્રગટ રાખનાર આદિ દેવ પુરુષોત્તમ પૂર્ણ પુરુષ દેવોના દેવ મહાદેવ છે. દેવોના દેવ પરમબ્રહ્મ પરમાત્મા છે. આથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના અધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુઓ અણુ માનવો વાંદરો માછલીઓ અને મગરોના આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મુખ 2 આંખો 2 કાનો 2 નાકો મળદ્વાર મૂત્રમાર્ગ પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજાવાળા જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક સાકાર અને સગુણ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં સુપર પાવર રૂપી પરમબ્રહ્મ પરમાત્મા પ્રગટ હોય તેવો આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ ભાસ થયા કરે છે. પરંતુ હકીકતે સુપર પાવર રૂપી પરમબ્રહ્મ પરમાત્મા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના અધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને મગરોના આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી ક્યારેય પ્રગટ રહ્યા નથી અને ભવિષ્યમાં પણ પ્રગટ રહેવાના નથી. તેમજ આ રીતના સુપર પાવર રૂપી બ્રહ્મ પરમાત્મા
સાધુ સંતો મહંતો તપસ્વીઓ ત્યાગીઓ સંન્યાસીઓ ફકીરો કથાકારો મૌલવીઓ ઉલેમાઓ ખલીફાઓ પાદરીઓ જતીઓ સતીઓ ભુવાઓ કર્મકાંડીઓ તાંત્રિકો માંત્રિકો જ્યોતિષીઓ મુંજાવરો પંડિતો સ્વાધ્યાયીઓ અને પૂજારીઓના ગુલામ પણ ક્યારેય નથી હોતા. તેમજ મંદિરો મઠો દેરાસરો ઘંટાઘરો અગિયારીઓ આશ્રમો ઈદગાહો દેરાસરો તીર્થસ્થાનો ચર્ચ વેલીઓ સ્વામિનારાયણ મંદિરો શિવાલયોમાં કેદી બનીને પૂજારીઓની ગુલામી ક્યારેય કરતા નથી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના સુપર પાવર સ્વરૂપ મહાયોગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 93મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને આપના દિવ્ય સ્વરૂપ વિશે સમજાવો અને આપના દિવ્ય કાર્યો અને પ્રક્રિયાઓ વિશે સમજાવો અને આપની દિવ્ય શક્તિ વિશે સમજાવો. સુપર પાવર કહે, હે વલ્લભ, હવે હું તને મારા દિવ્ય સ્વરૂપ વિશે સમજાવું છું અને મારા દિવ્ય કાર્યો અને પ્રક્રિયાઓ વિશે સમજાવું છું અને મારી દિવ્ય શક્તિ વિશે સમજાવું છું. મહારાજ, યોગરૂપી ફળોના પ્રભાવોથી તારા પોતાના દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલેલા દિવ્ય દ્રષ્ટિને દિવ્ય શ્રવણ દ્વારા મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન વર્તમાનમાં હરપળતું કરતો રહેશે. તે મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપનું અને મારા કાર્યોનું ગુપ્ત જ્ઞાન હું તને સમજાવું છું. મારું સ્વરૂપ દૃશ્યમાન દેહોના ચર્મ શ્રવણથી જોઈ અને જાણી ન શકાય તેવું મહાવિરાટ દિવ્ય જ્યોતિ સમાન સ્વરૂપ છે અને વિરાટ દિવ્ય જ્યોતિ સમાન સ્વરૂપમાંથી વર્તમાનમાં હરપળ મહાઅલૌકિક અદ્ભુત દિવ્ય વિરાટ તેજપુંજ પ્રસરતો રહે છે અને મારું સ્વરૂપ હજારો સૂર્યોના પ્રકાશને ઝાંખો પાડે તેવું પ્રકાશિત સુશોભિત રળિયામણું મનોહર ક્રાંતિકારી અને દીદીપ્યમાન છે અને મારું સ્વરૂપ ગુણ જ્ઞાન અને દિવ્ય કર્મોથી પરના નિર્લેપ લક્ષણોને ધારણ કરેલું છે અને આ રીતનું મારા સ્વરૂપ અજર અમર અને અવિનાશી છે. અદ્ભુત અને અલૌકિક મહાશક્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરેલું છે અને આ રીતનું મહાદિવ્ય વિરાટ દિવ્ય જ્યોતિ સમાન મારું નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપ અતિ વિરાટ દિવ્ય અલંકારો દિવ્ય આભૂષણો દિવ્ય શસ્ત્રો દિવ્ય આયુધો દિવ્ય વસ્ત્રો અને દિવ્ય શણગારોથી વર્તમાનમાં શોભતું રહે છે. આ રીતના દિવ્ય અલંકારો દિવ્ય આભૂષણો દિવ્ય શસ્ત્રો દિવ્ય આયુધો દિવ્ય વસ્ત્રો અને દિવ્ય શણગારોવાળું મારું નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે અને મારું આસન પણ દિવ્ય અને માયાવી વાહન સ્વરૂપનું વાયુદૂત પ્રકારનું મહાવિરાટ બ્રહ્માસન છે. આથી મારે દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ધારણ કરવાની જરૂર રહેતી નથી. આ અતિ વિરાટ છેડા હદ અને નિશાન વગરના અતિ વિશાળ અદ્ભુત અને અલૌકિક મારા સામ્રાજ્યનો હું સર્વસત્તાધીશ માલિક સ્વામી ધણી અને અધિકારી છું અને પારદર્શક આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા મારા અલૌકિક અદ્ભુત અને દિવ્ય એવા વિરાટ સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં મારી રાજધાની છે અને તેમાં વર્તમાનમાં હરપળ મારું કાયમિક નિવાસસ્થાન છે અને મારા આ રીતના સામ્રાજ્યનો વહીવટ વ્યવહાર વ્યવસ્થા દેખરેખ પાલન પોષણ સર્જન વિસર્જન વિકાસ અને વિસ્તાર મારા સુપર કોમ્પ્યુટરના સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વર દ્વારા જોડાયેલા નેટવર્કથી વેબસાઇટોના અને ચેનલોના માધ્યમથી વર્તમાનમાં હરપળ સુપર પાવરની હેસિયતથી ચેતન બ્રહ્માંડની ચેતના મુજબ નક્કી કર્યા સમયે પ્રમાણે પ્રકારને હું કરતો રહું છું. આથી મારે દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ધારણ કરવાની જરૂર રહેતી નથી.
સકલ અનંત આકાશમાં આવેલું સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં મારું કાયમિક નિવાસસ્થાન હોવા છતાં હું નિર્ગુણ નિરાકાર અને નિરંજન દિવ્ય જ્યોતિ સમાન આકાશથી વર્તમાનમાં હરપળ ફરશું અને સકલ અનંત આકાશ મારા સામ્રાજ્યનો અનંત વિસ્તાર છે. હું નિર્ગુણ નિરાકાર અને નિરંજન ચેતન બ્રહ્માંડથી પણ વર્તમાનમાં હરપળ ફરશું અને નિર્ગુણ નિરાકાર અને નિરંજન સૂક્ષ્મ બ્રહ્માંડથી પણ વર્તમાનમાં હરપળ હું ફરશું અને નિર્ગુણ નિરાકાર અને નિરંજન સૂક્ષ્મ દેહોથી પણ વર્તમાનમાં હરપળ હું ફરશું અને નિર્ગુણ નિરાકાર અને નિરંજન જીવોથી પણ વર્તમાનમાં હરપળ હું ફરશું અને સગુણ સાકાર અને નિરંજન દ્રશ્યમાન બ્રહ્માંડથી પણ વર્તમાનમાં હું હરપળ ફરશું. સગુણ સાકાર અને ક્ષણિક તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો માછલીઓ કીટાણુઓ જીવાણુઓ અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોથી પણ વર્તમાનમાં હરપળ હું ફરશું. આથી મારે દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહને ધારણ કરવાની જરૂર રહેતી નથી. મારા કોઈ પણ પ્રકારના દ્રશ્યમાન આકાશ સ્વરૂપો અવયવો મારા કોઈ પણ પ્રકારના દ્રશ્યમાન આકારો સ્વરૂપો અવયવો અંગો રંગો ગંધો ઉપાંગો અને ભૌતિક દ્રશ્યમાન દેહો નથી અને સકલ આનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવોના ખરવો નિહારિકાઓથી લપેટેલા ખરવોના ખરવો સૂર્યો તારાઓ ગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ ઝાડો છોડો વેલાઓ શેવાળો ઘાસો વૃક્ષો સ્તનધારી અને સ્તન વગરના ખરીવાળા ખરી વગરના સરીસૃપ સ્થળસર માછલીઓ મગરો વાનરો પશુઓ પક્ષીઓ પ્રાણીઓને માનવો કીટાણુઓ જીવાણુઓ અને અણુઓના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા દ્રશ્યમાન દેહોમાં પ્રવેશવાને મારે વર્તમાનમાં હરપળ ક્યારેય જરૂર પડતી નથી. કારણ કે હું ભૌતિક જગતના સુખ આનંદ સ્વર્ગ શ્રદ્ધા ધ્યાન ભક્તિ દુઃખ દર્દ અંધશ્રદ્ધા શોક ચિંતા નર્ક અને ભ્રાંતિના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત છું. મારું સ્વરૂપ વિરાટ દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે અને મારું દિવ્ય જ્યોતિ સ્વરૂપ દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોમાં સમાઈ શકે તેવું સૂક્ષ્મ નથી અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોની શક્તિ મારા દિવ્ય જ્યોતિ સમાન સ્વરૂપને ધારણ કરવા પૂરતી શક્તિમાન નથી અને આ સૃષ્ટિના આરંભકાળથી તે આજ સુધી દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોમાં મેં પ્રવેશ કર્યો નથી અને હવે પછી પણ હું ક્યારેય આવા દ્રશ્યમાન બ્રહ્માંડમાં ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોમાં પ્રવેશવાનો નથી. દ્રશ્યમાન બ્રહ્માંડની જન્મ વિકાસ વિસ્તાર અને મૃત્યુની ભૌતિક પ્રક્રિયામાંથી દ્રશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોએ વર્તમાનમાં હરપળ પસાર થવું પડે છે. પરંતુ મારું સ્વરૂપ તો ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોને ધારણ નહીં કરવાવાળું દિવ્ય જ્યોતિ સ્વભાન નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી છે. આથી જન્મ વિકાસ વિસ્તાર અને મૃત્યુની દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયામાંથી વર્તમાનમાં હરપળ મારે પસાર થવું પડતું નથી અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડનો વહીવટ વ્યવહાર અને પ્રક્રિયાઓ અટકે નહીં તે માટે મેં મારા માટે જન્મ વિકાસ વિસ્તાર અને મૃત્યુના દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયાને સ્વીકારી નથી. આથી મારા નિવાસસ્થાન રૂપી સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં દિવ્ય જ્યોતિ સ્વરૂપે નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્થાય અને સ્થિર થઈને નિત્ય હું નિવાસ કરું છું અને આ તારાને સૃષ્ટિના આરંભથી તે આજના વર્તમાન સમયમાં ક્યારેય હું છોડતો નથી અને આગળ ક્યારેય છોડવાનો નથી અને મારે ગ્રહો ઉલ્કાઓ અને પિંડો રૂપી પૃથ્વીઓ પર જન્મ લેવાનું
રહેતો નથી. આથી મારે દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ધારણ કરવાની જરૂર જ રહેતી નથી. દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક દૃશ્યમાન દેહોને જરૂરી ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સગવડો, સમૃદ્ધિ, સંપત્તિ, સાધનો, ખોરાકના દ્રવ્યો અને તેમાં પ્રગટ થતા ગુણ, જ્ઞાન, શક્તિ, સ્વાદ, શબ્દ, રૂપ, સ્પર્શ, ગંધ, રંગ, ભય, નિંદ્રા, ચેતન, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, આશા, ભૂખ, તરસ, થાક, મોહ, સોમાન, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવથી પણ હું સંપૂર્ણ મુક્ત છું. અને દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહો ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સંપત્તિ, સમૃદ્ધિને સગવડો, ફૂલ, ઘી, દૂધ, દહીં, સ્વાદ, શબ્દ, દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, રંગ, રૂપ, સાધનો અને ખોરાકના દ્રવ્યોનો સર્જનહાર હું છું. આથી મારે દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ધારણ કરવાની જરૂર રહેતી નથી. દૃશ્યમાન બ્રહ્માંડમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અડપળ વિસ્તાર પામતા રંગો, ગંધો, સ્વાદો, સ્પર્શ, પ્રકાશ, ઉર્જા અને દબાણ વગરના સકલ અનંત પારદર્શક આકાશના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને સ્થાપક તરીકે વર્તમાનમાં હરપળ સુપર પાવર રૂપે હું છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં ચૈતન્ય બ્રહ્માંડના આજ્ઞાથી વર્તમાનમાં હરપળ સર્જન પામતા ખરવોના ખરવો, સૂર્યો, તારાઓ, ગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુ, વૃક્ષો, સ્તનધારી, સ્તન વગરના, ખરીવાળા, ખરી વગરના, સરીસૃપ, જળચર, માછલીઓ, મગરો, વાંદરો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, કીટાણુઓ, જીવાણુ અને અણુઓના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોના સુપર ડિઝાઇનર, આયોજક અને પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું જ છું. સકલ અનંત આકાશ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, શબ્દ, સ્પર્શ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રારૂપી મહાન ઇન્દ્રિયો, મહાન વિષયો રૂપી વેબસાઇટોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું જ છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી કામ, ક્રોધ, મોહ, શ્રવણ, દ્રષ્ટિ, થાક, ભૂખ, તરસ, આશા, સોમાન અને ધ્રાન રૂપી આશારૂપી મહાન વિષયો રૂપી વેબસાઇટોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું જ છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતી અસત્ય, હિંસા, લોભ, લાલચ, સ્વાર્થ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યારૂપી મહાન સૈનિકો રૂપી વેબસાઇટોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું જ છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયારૂપી મહાન ન્યાયાધીશો રૂપી વેબસાઇટોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર અને સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર રૂપે હું છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશરૂપી 5 તત્વોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો દ્વારા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા કાર્યો, ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ અને તેનાથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મળતા અનેક પ્રકારના ફળોના સુપર ડિઝાઇનર, આયોજક અને પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો દ્વારા ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી
સર્જન, પાલન, પોષણ અને વિસર્જનની પ્રક્રિયાઓને પ્રતિક્રિયાઓના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતી વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ, શક્તિ નામની વેબસાઇટો અને તેનાથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી તમામ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ક્રિયાઓ, કાર્યો, કર્મો, પ્રતિક્રિયાઓ અને તેના સિદ્ધાંતોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે વર્તમાનમાં હરપળ સુપર પાવર સ્વરૂપે હું છું. સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતા દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર સ્વરૂપે હું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતા દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતા સુખ, આનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, સ્વર્ગ, શ્રદ્ધા, આરોગ્ય, ભક્તિ, ધ્યાન, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય શ્રવણ, મહારાજ યોગ રૂપી ફળોના સુપર ડિઝાઇનર, આયોજક, સપ્લાયર, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થતા દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ દેહોને જીવોને પ્રાપ્ત થતા દુઃખ, દર્દ, શોક, ચિંતા, અંધશ્રદ્ધા, નર્ક અને ભ્રાંતિરૂપી કર્મોના ફળોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. મારા નિવાસસ્થાનમાંથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા અતિ સૂક્ષ્મ, ગુપ્ત પ્રકાશ, ગુપ્ત ઉર્જા અને ગુપ્ત અગ્નિથી ભરેલા અલૌકિક અને અદ્ભુત અતિ વિરાટ બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી ઇલેક્ટ્રોન, જઠરાગ્નિ રૂપી ગુપ્ત અગ્નિ, પ્રગટ અગ્નિ અને વાયુના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પારદર્શક પ્રકારથી ભરેલા સજીવ સૃષ્ટિના જન્મદાતારૂપી અતિ સૂક્ષ્મ, ગુપ્ત અવાજોવાળા દૃશ્યને, ગુપ્ત પ્રકાશોવાળા, ગુપ્ત ઉર્જાઓને, ગુપ્ત અગ્નિથી ભરેલા અલૌકિક અદ્ભુત ખરો પ્રકારના જીવાણુ, અણુઓ, વીજાણુ અને પરમાણુના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર અને સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાન હરપળ ભરેલા રહેતા અલૌકિક અદ્ભુત અને ખરો પ્રકારના રસો, સ્વાદો, રસાયણો, ધાતુઓ, તત્વો, દ્રવ્યો, પદાર્થો, રત્નો, હીરા, માણેક, ધાતુ, માટી અને જળના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર અને સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. દ્રશ્યમાન બ્રહ્માંડમાં ભરેલા અનેક પ્રકારના રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, ઘી, દૂધ, ખનિજ તેલો, ખનિજ પદાર્થો અને તત્વોના બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી થતા સંયોજનોથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા નવા ખરો અલગ ગુણધર્મોને ધારણ કરતા રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર સ્વરૂપે હું છું. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોને મળતા જરૂરી આજીવિકાના દ્રવ્યો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સંપત્તિ, સમૃદ્ધિ અને સગવડોની દ્રશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ રચના કરનાર સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે વર્તમાનમાં હરપળ સુપર પાવર રૂપે હું છું. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોને મળતા જરૂરી આજીવિકાના દ્રવ્યો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સંપત્તિ, સમૃદ્ધિ, સગવડોની દ્રશ્યમાન
દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતી વહેંચણીના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે વર્તમાનમાં અર્પણ સુપર પાવર રૂપે હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને જરૂરી આજીવિકાના દ્રવ્યો, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સમૃદ્ધિ, સગવડો અને સંપત્તિનો સંગ્રહો અને જાળવણીની દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતી પ્રક્રિયાના સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર અને સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડની ઉત્પત્તિના પાયામાં રહેલા ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂમિતિ, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન, કામશાસ્ત્ર, ગૂઢ વિદ્યા, શિલ્પ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, આયુર્વેદ, સંગીત શાસ્ત્ર, અગ્નિશાસ્ત્ર, વાયુશાસ્ત્ર, ચિત્રકળા, ગીતશાસ્ત્ર, કામશાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર, ઇલેક્ટ્રોન, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રસોઈ શાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને રાજવિદ્યાને વર્તમાનમાં અર્પણ અને રસાયણ શાસ્ત્ર હરપળ પ્રગટ કરનાર સુપર ડિઝાઇનર, આયોજક, પ્લાનર અને સર્જક અને વ્યવસ્થાપક તરીકે સુપર પાવર રૂપે હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોના શિક્ષક, જ્ઞાન આપનાર, મિત્ર, કુટુંબી, ગુણ આપનાર, બોધ આપનાર, શિખામણ આપનાર, સલાહકાર, ગુરુ, પિતા, માતા, બંધુ અને સખાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સંબંધોના ડિઝાઇનર, આયોજક, પ્લાનર, સર્જક અને વ્યવસ્થાપક તરીકે વર્તમાનમાં અર્પણ સુપર પાવર રૂપે હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોના શિક્ષક, જ્ઞાન આપનાર, મિત્ર, કુટુંબી, ગુણ આપનાર, બોધ આપનાર, શિખામણ આપનાર, સલાહકાર, ગુરુ, પિતા, માતા, બંધુ અને સખા તરીકે વર્તમાનમાં હું સુપર પાવરની હેસિયતથી બિરાજમાન છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં સુપર શક્તિ, એન્જિનિયર, વૈજ્ઞાનિક, શિક્ષક, સંગીતકાર, ચિત્રકાર, લેખક, કવિ, પંડિત, શાસ્ત્રી, જ્ઞાની, સલાહકાર, ડિઝાઇનર, ગુરુ, આયોજક, પ્લાનર અને સુપર વ્યવસ્થાપક વર્તમાનમાં અર્પણ સુપર પાવર સ્વરૂપે હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડને મહાનાટકનું સ્વરૂપ આપનાર સુપર દિગ્દર્શક, પ્રોડ્યુસર, નાટ્યકાર, નાયક અને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં મહાસંગ્રામ વર્તમાનમાં અર્પણ ઉત્પન્ન કરનાર સુપર પાવર રૂપે હું છું. દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટરોએ મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી પ્રગટ થતા કુરુક્ષેત્રના મેદાનમાં સૂક્ષ્મ દેહોને લેખક, વાર્તાકાર, બોધ આપનાર, ભાષણ કરનાર, કવિ, કથાકાર, હાસ્ય કલાકાર, વહીવટકાર, યોદ્ધા, વ્યૂહકાર, લડવૈયા અને સારથીની કળા શીખવનાર સુપર પાવર રૂપે વર્તમાનમાં અર્પણ હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં સમયાંતરે લયો, પ્રલયો, ભૂકંપો, ચક્રાવાતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દાવાનળ, અકસ્માત, ઉલ્કાપાતો, વિસર્જનો અને પરિવર્તનો ઉત્પન્ન કરનાર મહાવિનાશક, મહારુદ્રરૂપી, મહાકાળ અને મહાતાંડવકારી સુપર પાવર રૂપે વર્તમાનમાં અર્પણ હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડને વર્તમાનમાં અર્પણ સમયના મહાપ્રવાહમાં ખસેડનાર, દોરનાર, તરાવનાર, તારનાર, દુબાડનાર અને હાંકનાર મહાનાવિક અને મહાવહાણવટી સુપર પાવર રૂપે હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડને નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સૂક્ષ્મ બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ રચાતી બ્રહ્મમય દિવ્ય સૂક્ષ્મ સૃષ્ટિને ક્ષણિક, સાકાર અને સગુણ દૃશ્યમાન બ્રહ્માંડની પ્રગટ સૃષ્ટિમાં વર્તમાનમાં અર્પણ રૂપાંતર કરનાર મહાજાદુગર સુપર પાવર રૂપે હું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં અવિરત ગતિ કરતા સમયરૂપી, કાળરૂપી મહાકાળના રથને વર્તમાનમાં અર્પણ ગતિમય રાખનાર સારથી સમાન સુપર પાવર રૂપે હું છું. મારી આજ્ઞાથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડ મેં નક્કી કરેલા સિદ્ધાંત, માર્ગ, અંતર, પ્રકાર,
પ્રમાણ અને સમયથી વર્તમાનમાં અર્પણ સનંત સકલ અનંત આકાશમાં કુંભારના ચાકડાની માફક ફરીને ગતિ કરતું રહે છે અને તેમાં સૂર્યો અને ચંદ્રો મારા હુકમથી પ્રકાશતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો દ્વારા ઉપર પ્રમાણની તમામ પ્રક્રિયા ક્રિયા અને પ્રતિક્રિયા મારા હુકમથી મેં નક્કી કર્યા પ્રમાણે પ્રકારે અને સમયે દૃશ્યમાન બ્રહ્માંડમાં દૃશ્યમાન થતી રહે છે અને આ રીતની તમામ દૃશ્યમાન પ્રક્રિયા ક્રિયાને પ્રતિક્રિયાને દૃશ્યમાન દેહો સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં અને જીવોના સુપરવિઝનમાં પોતપોતાના સર્મચક્ષુ અને સર્મસણો દ્વારા દૃશ્ય અને શાબ્દિક પ્રકારથી વર્તમાનમાં અર્પણ મારા હુકમથી ફિલ્માવતા રહે છે અને તે રીતની બોલતી ફિલ્મો દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં રહેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી રહે છે અને દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં ખુલતી જીવોરૂપી વેબસાઇટોમાં મુકાતી રહે છે. આ રીતની જીવોરૂપી વેબસાઇટોમાં વર્તમાનમાં અર્પણ મુકાતા દૃશ્યમાન બ્રહ્માંડની બોલતી ફિલ્મો વર્તમાનમાં અર્પણ મારા સુપર કોમ્પ્યુટર રૂપીમાં આવેલા મોનિટરમાં ખુલતી રહે છે અને હું મારા નિવાસસ્થાનમાં રહીને વર્તમાનમાં અર્પણ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં થતી પ્રક્રિયા ક્રિયા અને પ્રતિક્રિયા અને દૃશ્ય અને શબ્દ સહ નિહાળતો રહું છું. મારા સુપર કોમ્પ્યુટરમાં વર્તમાનમાં અર્પણ ખુલતી સુપરવાઇઝરો રૂપી જીવો પ્રકારની વેબસાઇટોના માધ્યમથી દૃશ્યમાન દેહોમાં થતી તમામ પ્રક્રિયા ક્રિયા કળા પ્રતિક્રિયા અને કાર્યોનું હું વર્તમાનમાં અર્પણ નિયમન નિરીક્ષણ અને અવલોકન કરતો રહું છું અને આ રીતની વેબસાઇટો દ્વારા હું વર્તમાનમાં અર્પણ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને ચેતન બ્રહ્માંડની ચેતના મુજબ ક્ષણે ક્ષણે હર વખત યોગ્ય સલાહ સૂચના સમજણ અને શિખામણ આપતો રહું છું. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને જન્મથી મૃત્યુ પર્યંત જરૂરી આપવાના થતા ભૌતિક જગતના ભોગો વૈભવો વિલાસો સમૃદ્ધિ સાધનો સગવડો દૃશ્યો સંપત્તિ દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાનો ઉત્તમ માર્ગ રૂપી ધર્મ સુખ શ્રદ્ધા આરોગ્ય આનંદ સ્વર્ગ ભક્તિ ધ્યાન દિવ્ય દ્રષ્ટિ મહારાજયોગ બ્રહ્માનંદ દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગ રૂપી અધર્મ દુઃખ ચિંતા દધ અંધશ્રદ્ધા શોક ચિંતા ભ્રાંતિ અને નર્ક તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનું પ્રમાણ પ્રકાર અને સમય વર્તમાનમાં અર્પણ હું જ નક્કી કરતો રહું છું. આ રીતના તમામ ભૌતિક જગતના ભોગો વૈભવો વિલાસો સાધનો સગવડો દૃશ્યો સમૃદ્ધિ સંપત્તિ દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાનો ઉત્તમ માર્ગરૂપી ધર્મ સુખ આરોગ્ય શ્રદ્ધા આનંદ સ્વર્ગ ભક્તિ ધ્યાન દિવ્ય દ્રષ્ટિ મહારાજયોગ બ્રહ્માનંદ દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાનો કનિષ્ઠ માર્ગરૂપી અધર્મ દુઃખ દર્દ ચિંતા શોક અંધશ્રદ્ધા ભ્રાંતિ નર્ક તેમજ શારીરિક માનસિક તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો મેં નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અને જીવોને વર્તમાનમાં અર્પણ સમયાંતરે મળતા રહેશે. તે માટે હું જીવરૂપી વેબસાઇટોને ખોલીને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોની ક્રિયા પ્રક્રિયા અને પ્રતિક્રિયાને મારા નિવાસસ્થાનમાં રહીને વર્તમાનમાં અર્પણ નિહાળતો રહું છું અને તે રીતના ફળો મેં નક્કી કર્યા પ્રમાણે અને પ્રકારે અને સમયે દૃશ્યમાન દેહોને મળતા રહે તે માટે વર્તમાનમાં હું તકેદારી રાખતો રહું છું. હું નક્કી કરું તે પ્રમાણે પ્રકાર અને સમયે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં ખરવોના ખરવો દૃશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ જન્મ ધારણ કરતા રહે છે અને હું નક્કી કરું તે પ્રમાણે પ્રકાર અને સમયે મારા ખરવોના ખરવો પગારદાર કર્મચારીઓ રૂપી ચેતન બ્રહ્માંડ
રૂપી સૂક્ષ્મ બ્રહ્માંડ, સૂક્ષ્મ દેહો, જીવો, મન, બુદ્ધિ, વિચારો, જ્ઞાનો, ગુણ, શક્તિઓ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, સત્ય, હિંસા, લાભ, લોભ, લાલચ, સ્વાર્થ, ધૂણા, ઘમંડ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, મોહ, શ્રવણ, દ્રષ્ટિ, થાક, ભૂખ, તરસ, આશા, સૌમાન અને દ્રાણરૂપી ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો, સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના મારા નેટવર્ક સાથે જોડાયેલ તમામ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાં આવેલા મોનિટરરૂપી સીટમાં વર્તમાનમાં હરપળ વારાફરતી સમયાંતરે જરૂર પ્રમાણે ખુલતી રહે છે અને મારી આજ્ઞાથી અગ્નિ, વાયુ અને જળ વર્તમાનમાં હરપળ પ્રકટ થઈને દ્રશ્યમાન દેહોની તમામ પ્રકારની સેવા સાકરી કરતા રહે છે. આ રીતની પ્રક્રિયામાં ફેરફાર કરવા તમામ દ્રશ્યમાન દેહો મારા સૂક્ષ્મ દેહો અને જીવો વર્તમાનમાં હરપળ અશક્ત હોય છે. આ રીતનું મારું સ્વરૂપ ચેતન બ્રહ્માંડની આજ્ઞા વગર ભક્તિથી, જ્ઞાનથી, તપથી, દાનથી, વિદ્યાથી, વિજ્ઞાનથી અને સમાધિથી ભૌતિક જગતના સૂક્ષ્મ દેહોથી કે જીવોથી જાણી શકાય નહીં તેવું અને સમજી શકાય નહીં તેવું છે અને અસાધ્ય, અજ્ઞાત, સુપર શક્તિવાળું, સર્વગુણ સંપન્ન, મહાવિદ્યાવાળું, સંપૂર્ણ જ્ઞાની, અતિ વિશાળ, અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સુપર પાવર સમાન દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે. આ રીતના મારા સ્વરૂપને તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, સૂર્યો અને પિંડોના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ધારણ કરવા શક્તિમાન નથી અને મારા આ સ્વરૂપ દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુથી સૂક્ષ્મ દેહો અને જીવો નિહાળવા શક્તિમાન નથી, કારણ કે દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ સગુણ, સાકાર અને ક્ષણિક દ્રશ્યમાન દેહોને જ નિહાળી શકે છે, પરંતુ નિરાધાર, નિરાકાર, નિર્ગુણ અને નિર્ગુણ દેહોને સૂક્ષ્મ શક્તિઓને નિહાળી શકતા નથી.